જૂનાગઢમાં એસઆઈઆરની કામગીરીને લઈ બીએલઓને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં મતદાર જે તે સ્થળે મળતા નથી અને 2002ની યાદીમાં તેનું નામ હોય તો તે પણ મળતું નથી। આવી સ્થિતિના કારણે બીએલઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। આમ જોઈએ તો બીએલઓની કામગીરી થોડીક ટફ તો છે, પરંતુ જે ફિલ્ડ લેવલે કામ કરીએ છીએ ત્યાં જે મુશ્કેલીઓ પડે છે, જે પ્રોબ્લેમ હોય છે એના સોલ્યુશન માટે છે અમે બીએલઓ સુપરવાઇઝરનો સહયોગ મળે છે। સારો એવો સહયોગ છે। જો એ અમને હેલ્પ ના કરે તો એ વસ્તુ છે અમારામાંથી શક્ય નથી। જો એનાથી પણ જો પ્રોબ્લેમ સોલ્યુશન ન આવે તો ત્યાર પછી ઉપલા આપણે એસડીએમ સર સુધી છે ડાયરેક્ટલી અમે કન્વર્ઝેશન કરી અને સોલ્યુશન લાવીએ છીએ અને એના દ્વારા છે અમને સારો એવો સપોર્ટ મળે છે। જો એ વસ્તુ ત્યારે ફિલ્ડ પર ના શક્ય હોય તો એ અમે તમને અહીંયા ઓફિસે બોલાવે છે, ત્યાં તમને લેપટોપ જેવી પછી વાઈફાઈ જેવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને એના દ્વારા અમે સર્ચિંગનો જે મેઇન પ્રોબ્લેમ છે અમે સોલ્વ કરી શકીએ છીએ। બીએલઓની કામગીરી થોડી ટફ તો છે। એની અંદર સૌથી મોટી બે તકલીફ આવે છે। એક તો અત્યારે જે પબ્લિક છે એના જે ચૂંટણી કાર્ય અથવા એનું મતદાન કેન્દ્ર છે ત્યાંથી એ લોકો શિફ્ટ થઈ ગયા છે અને એ લોકોને પાછા 2002માં ગોતવાના છે, તો એ 2002માં ક્યાં હતા ઘણી વખત પબ્લિકને પોતાને જ ખબર નથી હોતી કે 2002માં ક્યાં હતા અને જૂની જે ડેટા છે એની અંદર પણ થોડું મિસમેચ થતું હોય છે। એટલે આ સૌથી બે મોટા પ્રશ્ન છે કે અત્યારે જે લોકો શિફ્ટ થઈ ગયા છે એને ગોતવાના છે અને 2002માં જે નામ છે અત્યારે હયાત એ લોકોને ગોતવાના છે। બસ આ બે જ પ્રોબ્લેમ। ખાસ તો જો લોકો તરફથી એમને જે સહયોગ મળવામાં આવે તો આ કામગીરી છે બહુ સરળ રીતે થઈ શકે છે। ખાસ તો જે વિગતની અંદર નામ ગોતવામાં મુશ્કેલી અને એ નામ છે એ એપ્લિકેશનની અંદર મેચ કરવાની અંદર ખાસ તો મુશ્કેલી આવતી હોય છે। તો આવા કિસ્સાની અંદર આપણે આઈટી ક્ષેત્રે જે કંઈ જરૂરિયાત પડે કે જેમ કે એનું નામ સર્ચ કરવામાં અમુક જે લિંકો છે એ લિંકો થકી યાદીઓ થકી છે અમે એને મદદ કરતા હોઈએ છીએ। અહીંયા અમે આઈટીના બીજા જે સ્ટાફ છે રાખ્યા છે। બીજું જે નેટવર્કની તકલીફ હોય તો વાઈફાઈ નેટવર્કની છે, જુદી જુદી જેએમસી છે, જિલ્લા પંચાયત છે, તેમજ પ્રાંત કચેરી બધી જ જગ્યાએ અમે હાઈ સ્પીડ જે વાઈફાઈ છે એની સુવિધાઓ ઉપલબ્ધ કરી અને બને ત્યાં સુધી કર્મચારીઓ છે અહીંયા આવી અને પોતાની રીતે છે એ મેપિંગ કરી શકે, ઓનલાઈન પ્રક્રિયા જે ફોર્મ ભરવાની છે એ કરી શકે અને બને એટલો જો લોકો અમને વધારે સહકાર કરશે, લોકો પોતે જ જો ફોર્મ ભરી આપશે તો બીએલઓનો છે કામગીરી ખૂબ સરળ થઈ શકે। અમારા જે બૂથ લેવલ અધિકારી છે એમને મદદ માટે અમે પ્રતિ બૂથ લેવલ અધિકારી 1 થી 2 બીજા કર્મચારી પણ એમને સહાય માટે આપેલા છે જે કામ કરી રહ્યા છે। ખાસ કરીને બૂથ લેવલ અધિકારીઓમાં અમારી સંખ્યા જોઈએ તો એમાં અંદાજિત 40% જેવા શિક્ષકો છે। આ ઉપરાંત પીજીવીસીએલ, કૃષિ યુનિવર્સિટી, તમામ જીએસટીની કચેરી, આ ઉપરાંત પીજીવીસીએલ જેવી કચેરીઓ એમના કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે। એટલે અધર દેન શિક્ષક અમારી પાસે 60% જેવા બીએલઓ પણ છે અને અહીંયા તંત્રની સાથે રહી અને તમામ કામગીરી કરી રહ્યા છે। આ કામ એવા છે કે જે સમય મર્યાદામાં પણ પૂર્ણ કરવાના હોય છે, તો એવા સમયે સરકારશ્રીની તમામ કર્મચારીઓ છે એમની જરૂર પડતી હોય છે અને એક શરત હોય છે નોકરીમાં દાખલ થતી વખતે કે સરકાર દ્વારા કોઈ પણ કામ કરવાના થાય ત્યારે ઉત્સાહભેર એમાં જોડાવાનું હોય છે। તો એ જ રીતે બીએલઓ અમને ખૂબ સપોર્ટ પણ કરી રહ્યા છે। અમારે અહીંયા જુનાગઢમાં અમે ખાસ બીએલઓ પાસે જે કામગીરી કરાવીએ છીએ તો એમાં અમે એમને કન્ટિન્યુ મોટિવેશન પણ આપીએ છીએ। આ ઉપરાંત એમની સાથે અમારા 2 કર્મચારીઓ ભેગા ફિલ્ડમાં અમે મોકલીએ છીએ